આ ભાષા છે ને એ સંસ્કૃત છે, અને સંસ્કૃત ભાષાની અંદર એક અવગ્રહનો ફેર પડી જાય એટલે શું થઈ જાય ખબર? અર્થનો અનર્થ થઈ જાય. હા, એટલે બહુ ચોક્કસ પ્રમાણે બોલવું પડે, કેમ કે દેવ ભાષા છે, ગમે એમ ન બોલી શકાય. હા, મર્યાદા વગર તો વાત જ ન થાય, એવી અદ્ભુત કથા છે. કેમ કે એ તમે સમજી શકો છો. અમારે એક ભાઈ છે, એને ગ્રંથ આપવામાં આવ્યો. એ ગ્રંથ વાંચતા વાંચતા એને કોઈ ઋષિ, કોઈ બ્રાહ્મણો પાસે સાંભળ્યું ને એને એમ થયું કે લે હું પણ વાંચું. એટલે એને ગીતાજીમાં લખ્યું કે સર્વસ્ય ચાહમ હૃદિસન્નિવિષ્ટ. એટલે એણે એમ કીધું કે ચાની અંદર ભગવાન છે. હવે ગીતાજી તો કાંઈક અલગ કહે કે સર્વસ્ય ચાહમ હૃદિસન્નિવિષ્ટ, દરેકની હૃદયની અંદર હું બિરાજિત છું. ભગવાને આવું કહ્યું. આણે એમ કીધું ચાની અંદર ભગવાન છે, ગામા ગામ આવું જાહેર કર્યું. હા,